આપણે કોટનનું કાપડ લીધું છે, લંબાઈ માપી લેશું। આપણે રામાપીરના કપડાં બનાવવાના છીએ, 2.5 ઇંચ લંબાઈ છે। આવી રીતના આપણે કાપડને વાળીને આપણે નિશાન કરી લેવાનું છે ચોક લઈ। થોડુંક આપણે ત્રિકોણમાં નિશાન કરવાનું છે, પછી સીધું લીટી કરી લેવાની છે આવી રીતના। આપણે એ કાપડ બીજા કાપડની ઉપર રાખીને આવી રીતના આપણે ડબલ કાપી લેવાનું છે। આવી રીતના આપણે 2 કાપડ પછી ભેગા કરીને વાળી લેવાનું છે। આપણે જે નિશાન કર્યું હતું એ આપણે કાપી લેશું। આવી રીતના આપણે વેતરી લેવાનું છે। આવી રીતના આપણે કટિંગ કરી લીધું છે ડિઝાઇનમાં। એ આપણે ગળાનો ભાગ બનાવ્યો છે, પછી આપણે આ છે નીચેનો ભાગ છે, એ આપણે 4 ભાગ કાપવાના છે। આવી રીતના આપણે કાપડ કાપી લીધા છે। પછી આપણે કાપડને આવી રીતના ડબલ રાખીને સિલાઈ કોરે મારવાની છે। આપણે ફરતે ફેરતે કોરે સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે 3 સાઈડમાં સિલાઈ મારશું, એક સાઈડમાં આપણે બાકી રાખવાનું। આવી રીતના આપણે સિલાઈ મારી લીધી છે, આપણે એક સાઈડ આપણે બાકી રાખશું। આવી રીતના આપણે કાપડ સીધું કરી લેશું। આવી રીતના આપણે સીધું કરી લેવાનું છે। આવી રીતના આપણે હરિયાના મદદથી સીધું કરી લીધું છે। આપણે આવી રીતના ડિઝાઇન બની ગઈ છે। આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે। આપણે ફરતે ફરતે લેસ પટ્ટી મૂકી દઈશું। પહેલા આપણે લેસ પટ્ટીને કોરે સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે ખૂણો આવ્યો તો એ વાળી લીધો, પછી આવી રીતના આપણે સિલાઈ મારી લેશું। આવી રીતના ખૂણામાં થોડીક આપણે પટ્ટીને ચપટી લઈને વાળી લેવાનું છે, એટલે આપણી પટ્ટી સરખી મુકાઈ જાય। આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લીધી છે આ 2 બાજુ। વધારાના દોરા આપણે કાપી લઈશું। આવી રીતના 2 ભાગ આપણે જોઈન્ટ કરી લેવાના છે। એના માટે આપણે પહેલા કાપડ લઈને કોરે આપણે મૂકી દઈશું। આવી રીતના પહેલા આપણે ધડી થોડી વાળી દેવાની છે, પછી આપણે કાપડ આવી રીતના મૂકી દેવાનું છે। 2 બાજુ આપણે આવી રીતના સરખું કાપડ રાખીને પટ્ટી ચડાવી દેવાની છે, પછી આવી રીતના આપણે વાળી લેશું। આપણે કાપડ ઊંધું રાખીને આપણે આવી રીતના વાળી લેવાનું છે, પછી આપણે સિલાઈ મારી લઈશું 2 બાજુ। આપણે 2 ભાગને આવી રીતના આપણે રાખીને સિલાઈ મારી લીધી છે। આપણે ઉપરનો ભાગ બનાવીશું, આપણે એને ફરતે સિલાઈ મારી લેવાની છે। આવી રીતના આપણે સિલાઈ મારી લઈશું। બધી કોર આપણે આવી રીતના ધીમે ધીમે સિલાઈ મારી લેવાની છે। કાપડ 2 સરખા રાખવાના છે, ડબલ કાપડ લઈને આપણે સિલાઈ મારી છે। સિલાઈ લાગી ગઈ છે આવી રીતના। હવે આપણે આને પણ આપણે કાપડને સીધું કરી લઈશું। આવી રીતના આપણે હરિયાના મદદથી આપણે કાપડને સીધું કરી લેવાનું છે। આવી રીતના આપણે સિલાઈનો ભાગ અંદર વયો ગયો છે। આવી રીતના આપણે બનાવ્યું છે કાપડ, એને થોડુંક સરખું કરી લેશું। આવી રીતના હવે
હવે આપણે એને પણ લેસ પટ્ટી મૂકી દેવાની છે આવી રીતના. આવી રીતના આપણે ચોરસમાં આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે. બે બાજુ આપણે આવી રીતના સિલાઈ મારી લઈશું. આપણે ઠેઠ સુધી કાપડને નથી પોગાડવાની પટ્ટી, આપણે અડધું થોડું બાકી રાખશું, એને આપણે બીજા કાપડ આરે જોઈન્ટ કરી લેવાનું છે. એટલે આવી રીતના આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે. હવે આપણે ઉપરના ભાગને પણ લેસ પટ્ટી આવી રીતના મૂકી દેવાની છે. એને આપણે ત્રિકોણમાં વાળવાની છે આવી રીતના. અને આપણે આવી રીતના વાળી લઈશું. આપણે જે પટ્ટી મૂકી દેખાય ને એવી રીતના આપણે સિલાઈ મારી લેવાની છે. આપણે ડબલ સિલાઈ મારી લઈશું આવી રીતના. આપણે પાતળી પટ્ટી મૂકતા હોય તો એક સિલાઈ મારવી તો હાલે. આ થોડીક પકતી પટ્ટી છે એટલે બે બાજુ સિલાઈ મારવી પડે આવી રીતના. આપણે જે ભાગ થોડુંક બાકી રાખ્યો તો અહીંયાથી આપણે જોઈન્ટ કરી લેવાનું છે. આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાનું છે. આપણે ડબલ સિલાઈ મારી લઈશું આવી રીતના. આપણે રામાપીરના વાઘા આવા તૈયાર કરી લીધા છે. આવી રીતના પહેરાવાના આપણે, એટલે ઘોડાને બે સાઈડ રહી જાય. આપણે ટોન લગાવી દેવાના છે. આપણે પાંદડી ફરતે ફરતે લગાવી દઈશું એટલે સરસ મજાની ડિઝાઇન બની જાય. આવી રીતના આપણે ગોળાઈમાં ફરતે ફરતે બધી પાંદડીઓ લગાવી લેવાની છે. આપણે મસ્ત મજાની ડિઝાઇન બની ગઈ છે. બે બાજુ આપણે પાંદડી લગાડી લીધી છે. આપણે રામાપીનને પહેરાવી દીધા છે. તમને રામાપીનના કપડાં સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. જય રામાપી. આવી રીતના આપણે સરસ મજાના કપડાં બનાવ્યા છે રામાપીનના.